હું એસપી રોશન છું, કુછ નહીં હોગા એમ કહી એક ચોરે બીજા ચોરને ડંફાસ મારી એટીએમમાંથી રૂપિયા ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો। એટીએમ ચોરીના પ્રયાસમાં ઉમરા પોલીસે એકની ધરપકડ કરી હતી। ઉમરા પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે પીપલોદના પ્રગતિનગર એપાર્ટમેન્ટ પાસેથી એક સિક્યુરિટી ગાર્ડને દબોચી લીધો હતો। ગાર્ડ મેવાલાલ રાજભોર શાહુ પ્રતિનગર સોસાયટીની એ બિલ્ડિંગમાં વોચમેનના રૂમમાં અને સ્વાગત રોશન સાથે રહેતો હતો અને સપ્તાહ અગાઉ જ આવેલા રોશન પહેલા યંગ સિક્યુરિટી સર્વિસમાં નોકરીએ લાગ્યો હતો અને પીપલોદમાં પ્રગતિનગર એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતો હતો। જોકે બંને સિક્યુરિટી ગાર્ડને શોર્ટકટમાં રૂપિયા કમાવાનો પ્લાન હતો, જેમાં થોડા દિવસો અગાઉ શહેરની બેંકોના સંખ્યાબંધ એટીએમ મશીનને મુંબઈની બેજાબાદ ટોળકીએ હેક કરી લાખોની ચોરી કરી હોવાની વાત ધ્યાને લઈ તેઓએ એટીએમ મશીનને ટાર્ગેટ કરવાનો પ્લાન કર્યો હતો, જેમાં 29મીએ વહેલી સવારે મેવાલાલ તથા રોશને પાલે પોઈન્ટની સિન્ડિકેટ બેંકના એટીએમમાં 12 મિનિટ સુધી ચોરીનો પ્રયાસ કર્યો હતો। જોકે કાંઈ હાથ ન લાગતા બીજા દિવસે વેસુમાં એટીએમને નિશાન બનાવ્યું હતું। બંને રીઢાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને રીઢાઓ પૈકી એક મેવાલાલ રાજભોર શાહુને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। હાલ તો ઝડપાયેલા 2 પૈકી એક સિક્યુરિટી ગાર્ડની પોલીસે રિમાન્ડ હેઠળ પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।